દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં દિવાળી દરમિયાન આપાતકાલીન બનાવો નહીં બને તેના માટે 108 સજ્જ 108ની 40 જેટલી ટીમના 130 કર્મચારીઓ દિવાળી તહેવાર દરમિયાન ખડે પગે રહેશે। દીપાવલી પર્વના 5 તહેવારોના ઝુમખા પૈકી કાળી ચૌદસની પરંપરાગત પૂજા। ભરૂચ પાલિકા દ્વારા ભાઈબીજની ભેટ। ભાઈબીજના દિવસે સિટી બસમાં મફત મુસાફરી। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મહિલાએ મોતની છલાંગ લગાવવાનો કર્યો પ્રયાસ। મહિલા નદીમાં કૂદે એ પૂર્વે જ સ્થાનિક નાવિકોએ પકડી રાખી જીવ બચાવ્યો। જીવનથી કંટાળી મહિલા અંતિમવાદી પગલું ભરવા જઈ રહી હોવાની માહિતી। પ્રવાસીઓની પહેલી પસંદ બની રહેલ એકતાનગર કેવડિયા। આદિવાસીઓ અને સ્થાનિકોને રોજગારી મળતા ખુશી। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ। નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। અગિયારસથી નવી શરૂઆત થાય છે ભક્તિની। વાઘબારસે ગાય વાછરડા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ। ધનતેરસે ધનની દેવી લક્ષ્મી અને આરોગ્યના દેવ ધન્વંતરીની પૂજા કરીએ છીએ। કાળી ચૌદસે દુષ્ટ શક્તિઓથી રક્ષણ માંગીએ છીએ અને દિવાળીએ પ્રકાશ, આનંદ અને સમૃદ્ધિથી જીવન ઝળહળી ઉઠે છે। નવું વર્ષ એટલે નવી આશા, નવી ઉર્જા અને નવા સપનાઓની શરૂઆત। દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીઓ હજાર। લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર। દિવાળી તથા નવા વર્ષની સમાચાર ઇન ભરૂચ તથા તેના પરિવાર દ્વારા આપ સર્વને હાર્દિક શુભકામના। હેપી દિવાળી। દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે, જેને ધ્યાનમાં રાખી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે। આપણે જાણીએ છીએ તેમ સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળતો હોય છે। ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં આશરે 104 જેટલા કેસો નોંધાતા હોય છે, જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ 132 જેટલા કેસો એટલે કે 26.92% જેટલો વધારો, નવા વર્ષના દિવસે 133 જેટલા કેસો એટલે કે 27.88% જેટલા વધારો તથા ભાઈબીજના દિવસે 125 જેટલા કેસ એટલે કે 20.19% કેસ વધારો નોંધાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં કુલ 40 જેટલી 108 એમ્બ્યુલન્સની ટીમના 130 જેટલા કર્મચારીઓ આ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યા છે। જી ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા ભરૂચ। આપણે દિવાળીનો તહેવાર ઉજવવા માટે જઈ રહ્યા છે। દિવાળી એ આનંદ ઉત્સાહનો તહેવાર છે અને 108 ઇમરજન્સીના છેલ્લા 3 થી 4 વર્ષના ડેટાને અનુસંધાને જો આપણે જોઈએ તો દિવાળીના તહેવારોમાં ખાસ કરીને ઇમરજન્સીમાં વધારો દેખાઈ રહ્યો છે। એવું અનુમાન દેખાઈ રહ્યું છે કે દિવાળીના તહેવારે, નવ વર્ષના તહેવારે અને ભાઈબીજ આ 3 દિવસોમાં ઇમરજન્સીમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે। જો આપણે ભરૂચની જો વાત કરીએ તો ભરૂચમાં નોર્મલ દિવસોમાં લગભગ 104 જેટલા કેસીસ નોંધાતા હોય છે, પણ જે આંકડાઓને આધારે દેખાઈ રહે છે કે દિવાળીના દિવસે લગભગ 132 જેટલા કેસો નોંધાશે, એટલે કે આશરે 27% જેટલાનો વધારો દેખાઈ રહ્યો છે। આ સાથે નવ વર્ષના દિવસે લગભગ 133 એટલે કે લગભગ 28% જેવો વધારો દેખાઈ રહ્યો છે અને ભાઈબીજના દિવસે લગભગ 125 એટલે કે 20% જેટલો વધારો દેખાઈ રહ્યો છે। તો આ
3 દિવસને અનુસંધાનમાં જો આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી 40 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત છે અને એની અંદર આશરે 130 જેટલા EMT પાયલોટને તૈનાત કરવામાં આવ્યા છે. દરેક એમ્બ્યુલન્સમાં દવાનો જરૂરી જથ્થો પણ પૂરો પાડવામાં આવ્યો છે અને દરેક EMT પાયલોટને ડિપ્લોયમેન્ટ પણ એ રીતના આપી દીધું છે કે જેથી કરીને જે તે હોસ્પિટલમાં ફટાફટ હેન્ડઓવર થાય અને બીજી કેસમાં ઇમરજન્સીમાં જઈ શકે. આ સાથે પણ ખાસ 108 દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે અત્યારે જે દિવાળીના તહેવારોને લીધે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. પછી જે રીતે દાઝી જવાના થોડા કેસીસ આવતા હોય છે તો એમાં વડીલોએ પણ નાના બાળકો સાથે ખાસ ધ્યાન રાખવું, ત્યારે ખાસ રહેવું. બીજું, ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખવું. અને ત્રીજું, ખાસ કે અત્યારે જે મનગમતી વાનગીઓ જે આરોગાય છે એ પણ ખાસ સાવચેતીપૂર્વક આરોગવી કે જેથી કરીને આપણે કોઈ પણ આપત્તિકાલીન એવી ઇમરજન્સી આપણે માંથી બચી શકીએ. આ સિવાય પણ જો કોઈ સંજોગો વસાત જો કોઈ ઇમરજન્સી જણાય તો તરત 108 પર કોલ કરવો. 108ની સેવા તરત જ આપને મદદ દ્વારે આવી પડશે. આમ સાવચેતીપૂર્વક દિવાળીની ઉજવણી કરવાની સાથે ભરૂચ જિલ્લાની તમામ પ્રજાઓને 108 ટીમ તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છા અને નવ વર્ષના શાલ મુબારક. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં GST માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. ભરૂચમાં દીપાવલી પર્વના 5 તહેવારોના ઝુમખાના પ્રારંભ સાથે ધનતેરસ પર્વના પૂજન બાદ હવે કાળી ચૌદસની પૂજા શ્રદ્ધાળુઓ કરશે. ધનતેરસના દિને લક્ષ્મીજીનું પૂજન કર્યા બાદ હવે કાળી ચૌદસનું મહાત્મય અને પૂજન અંગે ભરૂચના ભૂદેવ રાજુભાઈએ માહિતી આપી છે. તો કાળી ચૌદસના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવી જોઈએ, કાલ ભૈરવની પૂજા કરવી જોઈએ, બાબા મહાકાલ ભગવાનની પૂજા કરવી જોઈએ. એ દિવસે ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન રહે, કલશ કંકાસનું દોષ નિવારણ રહે. તો ઘરની અંદર આપણે તળેલી વસ્તુનું કોઈ પણ ચીજ વસ્તુ બનાવીને એ કીડિયારું કે ક્યાંક હોય તો ત્યાં જઈને એ વસ્તુ મૂકી દેવી જોઈએ. ઘરની અંદરથી ઝાડુ બી મૂકી દેવું જોઈએ. શ્રીફળ ઉમરા ઉપરથી ફેરવીને બી મૂકી દો તો બહુ શાંતિ પ્રદાન રહે છે. હનુમાનજી મહારાજને 7 લવિંગની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરીને પહેરાવી જોઈએ. શ્રીફળ ભગવાન હનુમાનજી મહારાજને ચરણની અંદર મૂકવું જોઈએ. તેલ અને સિંદૂર એ દિવસે કાળી ચૌદસના દિવસે સંધ્યાકાળે એ આપ અર્પણ કરો, એના બી આશીર્વાદ હનુમાનજી મહારાજના રહે છે આપની સાથે. હનુમાનજી મહારાજનું ભૈરવજી મહારાજજીની માળા કરવી જોઈએ. ઓમ હનુમંતે નમઃ, ઓમ શ્રીમ ભૈરવાય નમઃ. આ માળા કરવાથી ખૂબ જ લાભદાયક થાય છે. જેમાં તમે કોઈ માળા, તુલસી, સ્ફટિક, હલ્દી માળા, એ માળાનો ઉપયોગ કરીને સ્વસ્થ કપડાં પહેરીને હનુમાનજી મહારાજની પૂજા કરો. ઘરની અંદર તેલનો દીપક, જે તલના તેલનો દીપક હોવો જોઈએ, ચમેલી તેલનો દીપક હોવો જોઈએ. એ તેલનો દીપક કરવાથી હનુમાનજી મહારાજનો સામે મૂર્તિ યા ફોટો સામે રાખીને સ્વસ્થ કપડાં પહેરીને આસન બિસાઈને ભગવાન હનુમાનજી મહારાજની પૂજા આરાધના કરો. ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. જય શ્રી મહાકાલ. હાય. અરે કેમ શું થયું?
અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટ માં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સ માં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થયાના પહેલા પહોંચી જજો શોમેન્સ માં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર, ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચ પાલિકા દ્વારા નવા વર્ષ નિમિત્તે ભાઈબીજના પર્વના દિવસે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. ભરૂચ પાલિકા દ્વારા તહેવારોમાં વિશેષ સુવિધા માટે દર વર્ષે વ્યવસ્થા કરવામાં આવે છે. રક્ષાબંધન પર્વ પર બહેનો અને બાળકોને સીધી બસમાં નિઃશુલ્ક મુસાફરી છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવે છે. આ વર્ષે ભાઈબીજની વિશેષ ભેટ પાલિકા દ્વારા આપવામાં આવી છે. ભાઈબીજના પાવન દિને તમામ માટે પાલિકા દ્વારા મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે, જેનો લાભ લેવા પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ દ્વારા અનુરોધ કરાયો છે. આવનાર ભાઈબીજના તહેવાર નિમિત્તે ભરૂચના નગરજનોને સર્વ નગરજનો માટે બસની સેવાઓ ફ્રી રાખવામાં આવી છે. સર્વ નગરજનો વધુમાં વધુ લાભ લે અને જેથી કરીને ભાઈઓ બહેનના ઘરે સરળતાથી જઈ શકે અને ભાઈબીજની ઉજવણી કરી શકે. એના માટે ભરૂચ નગરપાલિકા તરફથી બસની ફ્રી મુસાફરી રાખવામાં આવી છે. આપ સર્વ વધુમાં વધુ લાભ લો અને ભાઈબીજની આપ સર્વને શુભકામનાઓ પાઠવું છું. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए. और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्रीजी वास्तु शास्त्र. यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र. और इस साल एक दिव्य उपहार भी है. हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री. हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव. और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं. यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है. अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है. यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप. दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त. आज ही विजिट कीजिए श्रीजी वास्तु शास्त्र, शक्तिनाथ जैन देरासर के पास और दूसरी दुकान ક્રોમા શોરૂમ કે સામને નવતવરા ભરૂચ. ભરૂચમાં જો તમને હોલસેલ ભાવે ફટાકડા જોઈતા હોય તો શિવ ટ્રેડિંગની આજે જ મુલાકાત લો. અહીંયા ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી જશે, જ્યાં નાના બચ્ચાથી લઈને મોટા લોકો માટે કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સોની,
સિવાકાસીની વનિતા જેવી અનેક જાણીતી કંપનીઓના ફટાકડા વાઇડ રેન્જની વેરાયટીમાં જોવા મળી જશે. અહીંયા તમને 450+ વેરાયટીમાં એકદમ ટ્રેન્ડી અને ફેન્સી ફટાકડા મળી જશે. ભાવમાં પણ બેસ્ટ અને ફટાકડાની ક્વોલિટી પણ સર્વશ્રેષ્ઠ છે. તો આ દિવાળીમાં ફટાકડાની શોપિંગ કરો હોલસેલ ભાવમાં અને પહોંચી જાઓ શિવ ટ્રેડિંગ. એડ્રેસ છે શિવ ટ્રેડિંગ, નબીપુર જનો રોડ, બંબુસર, ભરૂચ. અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવ્યો હતો. અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મહિલાએ મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર છેડે કોવિડ સ્મશાન પાસે સવારના સમયે એક મહિલા પહોંચી હતી અને તેણે 2 વખત નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક નાવિકોએ તેને પકડી રાખી હતી. આ અંગેની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાની પૂછપરછ શરૂ કરી હતી. ઇમરજન્સી સેવા 112ના કર્મીઓ પણ દોડી આવ્યા હતા અને મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. જો કે મહિલા પોતે જીવનથી કંટાળી ગઈ હોવાથી આપઘાત કરવા આવી હોવાનું જણાવી રહી છે. પોલીસે બીજી તરફ તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશ્યોર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ. ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल. यहाँ मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल. आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर. समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा. यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से. एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच. अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए. ગુજરાતના સરદાર હવે બની ગયા છે અસરદાર. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વપ્ન જોયું અને જેને માત્ર 48 મહિનામાં પૂર્ણ કર્યું. ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ગુજરાતમાં આવેલ નર્મદા જિલ્લાના કેવડિયા ગામ અને જિલ્લામાં રહેતા રહીશોને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આશીર્વાદરૂપ સાબિત થયું છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીંના આદિવાસીઓને, સ્થાનિકોને રોજગારી મળતા સ્થાનિકોમાં ખુશી છે. અને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશમાં આવેલ કેટલાય પ્રવાસન સ્થળોને પાછળ પાડી દીધા છે. પ્રવાસીઓની પહેલી પસંદ બની રહેલ કેવડિયા પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ બન્યું છે. જોઈએ કેવો થયો છે વિકાસ આ ખાસ અહેવાલમાં. નર્મદા જિલ્લો એ 43% વન વિસ્તાર ધરાવતો આદિવાસી જિલ્લો હતો અને અહીંના આદિવાસીઓએ ખેતમજૂરી કરી જીવન ગુજારતા હતા. આજે આ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીં ખુશાલી છવાઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ કેવડિયા ખાતે આવેલો છે. નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5 એપ્રિલ 1961ના દિવસે જવાહરલાલ નહેરુએ કર્યું હતું. પણ નર્મદા ડેમ બનાવવાનું સપનું તો ગુજરાતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું. પહેલું પ્રપોઝલ સરદાર પટેલે મૂક્યું હતું. ત્યારબાદ 5 એપ્રિલના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ ડેમનું ખાતમુહૂર્ત કર્યું. ત્યારથી અત્યાર સુધી નર્મદા ડેમ હંમેશા ચર્ચાનો વિષય બનતો જ રહ્યો છે. બાદમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનવાનો વિચાર 2012માં નરેન્દ્ર મોદીને જ આવ્યો હતો. ત્યારે નર્મદા બંધ પર ક્યાં સ્ટેચ્યુ બનાવવું જેનો સર્વે કરી અંતે સાધુ બેડ નર્મદા બંધથી 3.1 કિલોમીટર દૂર ટેકરીને પસંદ કરવામાં આવી. જે તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને 31 ઓક્ટોબર 2013ના રોજ સરદાર પટેલની સૌથી ઊંચી એટલે કે 182 મીટરની પ્રતિમાનો શિલાન્યાસ કર્યો. જ્યાં આ પ્રોજેક્ટને ખુલ્લો મુકાય અને 5 વર્ષ પૂર્ણ થયું. ત્યારે 2018થી અત્યાર સુધીમાં 2.5 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. હાલ ડિસેમ્બર મહિનો પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ બન્યો છે, જેને લઈ રોજના 40થી 50 હજાર પ્રવાસીઓ આવતા સ્થાનિકોને મોટી રોજગારી મળી રહી છે. દેશ અને દુનિયામાં વિશ્વ ફલક પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ રોશન થયું છે.
નર્મદા જિલ્લાના કેવડિયા પાસે પહેલાં માત્ર સરદાર સરોવર નર્મદા ડેમ જ હતો, ત્યારે આજે કેવડિયાના સાધુ ટેકરી પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યા બાદ નર્મદા જિલ્લાને વિશ્વ ફ્લગ પર દર્શાવનાર વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચી છે અને જેને જોવા સ્ટેચ્યુ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓ માટે રહેવા અને જમવા માટે મોટી હોટલો આવી અને આજે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા પ્રવાસીઓએ તમામ હોટલો, ટેન્ટ સિટી, હોમ સ્ટે જેવા રહેવાના તમામ સ્થળો ફૂલ બુકિંગ થઈ ગયા છે. જો કે આ હોટલો, ટેન્ટ સિટીમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ ગાલા ડિનર, ડીજે પાર્ટી જેવા પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવ્યા છે. જો કે આ હોટલો, ટેન્ટ સિટી આવવાને કારણે અહીંના સ્થાનિકોને રોજગારી પણ મળે છે. નમસ્તે, મારું નામ શારદાબેન તડવી છે. હું અહીંયા ગોરાગામમાંથી આવું છું. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી અહીંયા એકતા નર્સરીમાં અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ ટ્રેનિંગ આપવામાં આવી છે. તો અહીંયા અમે 40 જેટલી બહેનો કામ કરીએ છીએ. નેચરલ સોપ છે, બામ્બુ ક્રાફ્ટ છે, એર ઇકાલિપ્ટિસ છે, ઓર્ગેનિક પોટ છે, બોન્સાઈ છે અને ઓર્ગેનિક જમવાનું ટ્રાઇબલ કેફે ચાલે છે. તો અમારો 2 મેનુ છે, 350ની થાળી છે અને 220ની થાળી છે. તો ઓનલાઈન પણ બુકિંગ થાય છે અને ઓફલાઈન બી મળે છે. તો અહીંયા અમારી બહેનો જે અમારું ગુજરાતી ખાવાનું છે એ બનાવીને બહારથી જે ટુરિસ્ટ આવે છે ને એમને ખવડાવે છે. એને એમાંથી જ અમને જે અમારું ઇન્કમ થાય એમાંથી અમારું પગાર કાઢીએ છીએ. એમાંથી કંઈ સામાન મંગાવવાનું હોય એ મંગાવીએ છીએ. તો અમે બધા અમારા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી પગભર ઊભા થઈને ઘરમાં બી મદદ કરીએ અને છોકરાઓને ભણાવવા માટે બીમાર થાય તો કોઈની પાસે હાથ લંબાવવાની જરૂર નથી. અમને રોજગારી બી મળી છે અને માનનીય મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ. શારદાબેન તડવી છે મારું. અત્યાર સુધી કેવડિયામાં કોઈ રોજગારી ન હતી, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું ત્યારથી જ અહીં રોજગારી વધી છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી ગલ્લા ઊભા રાખી અહીં આવતા પ્રવાસીઓને ચા નાસ્તો બનાવી આપતા કેવડિયાના લગભગ 4000 કુટુંબોના ઘરનો ચૂલો સળગે છે અને પોતાના પગ પર ઊભા થયા છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓ પણ માની રહ્યા છે કે આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં ગુજરાતમાં બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમને ગર્વ છે અને અહીંના લોકોને અહીં રોજગારી મળે છે. આમ તો પ્રવાસન સ્થળો પર લોકોની ફરિયાદ હોય છે કે રોજગારી છીનવાઈ જશે, પણ અહીં તો સ્થાનિકોને રોજગારી મળી રહી છે, જેનું પ્રવાસીઓ પણ ગર્વ અનુભવે છે. સર, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 4 વર્ષથી રિક્ષા ચલાવીએ છીએ. અમને રિક્ષા ચલાવવાથી અમને રોજગારી મળી છે અને રોજની સારી આવક આવે છે. સર, અમે 4 વર્ષથી રિક્ષા ચલાવીએ છીએ. એનાથી અમારું જીવન ધોરણ આગળ આવ્યું છે. એ માટે અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ. એમણે અમને રોજગારી આપી. તમારું નામ? સાવિત્રીબેન. એસઓયુના સીઈઓ જણાવે છે કે 2018માં એસઓયુનું કામ પૂર્ણ થયું, ત્યાર પછી તેના આજુબાજુના ગામોનો ઘણો વિકાસ થયો છે. રોજગારની ઘણી તકો ઊભી થઈ છે. અહીંનો 85% સ્ટાફ સ્થાનિકોને નોકરી રોજગારી મળી છે. હોટલો, સખી મંડળ થકી કેન્ટીન ચલાવતી આદિવાસી બહેનોને રોજગારી મળી છે. અહીં હોમ સ્ટે શરૂ થયા છે, એનાથી સ્થાનિકો રોજગારી મેળવી રહ્યા છે. એ ઉપરાંત ડ્રેનેજ, રોડ, રસ્તા, વોટર સપ્લાય વગેરે માળખાગત સુવિધાઓ ઊભી થઈ છે. અહીં ઇકોસિસ્ટમ ટુરિઝમ વિકસ્યું છે. પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશન સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. નવા આકર્ષણો દર વર્ષે ઉમેરાતા જાય છે. વિદેશી પ્રવાસીઓ આવી રહ્યા છે. 2018માં જ્યારે સ્ટેચ્યુનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયું, એના પછી આજુબાજુના જે ગામડાઓ છે એમાં ઘણું બધું વિકાસ થયું છે. રોજગારની ઘણી બધી તકો ઊભી થઈ છે. 80 to 85% સ્ટાફ જે અહીંયા રોજગારી પામે છે, એ ઓથોરિટીના કર્મચારીઓ હોય કે વિભિન્ન જે હોટલો આવી છે એના કર્મચારીઓ હોય, એમાં સ્થાનિકો જ હોય છે. એક સખી મંડળો થકી જે બધી કેન્ટીન ચલાવવાની, વસ્તુઓ વેચવાની, એ જે ઓપોર્ચ્યુનિટીઝ મળી, એનાથી પણ એક ડાયવર્સિફિકેશન આવ્યું છે. ઘણા બધા લોકોએ અહીંયા હોમસ્ટે શરૂ કર્યા છે, જેથી જે પ્રવાસીઓ આવતા હોય એને પોતે એક એન્ટરપ્રેન્યોર તરીકે, અને એમાં ખાસ રાજ્ય સરકારની 4.5 લાખ રૂપિયાની સહાયની એક સ્કીમ પણ ચાલુ છે. તો એક ઓવરઓલ ડેવલપમેન્ટ આજુબાજુના ગામડાઓના સ્ટેચ્યુના આવવાથી થયા છે. સાચી જે માળખાગત સુવિધાઓ છે
એને વિકાસ મળે એના માટે જે SOU ઓથોરિટી બનાવવામાં આવી છે એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક્સ જેમ કે ડ્રેનેજ, વોટર સપ્લાય, રોડ એ બધી સુવિધાઓ પૂરી પાડતી હોય છે. સ્વાભાવિક છે કે એનાથી લોકોની જે એ લોકોની મિલકતો છે એનો ભાવ પણ વધ્યા છે અને સાથે સાથે એક આખું ટુરિઝમ બેઝડ ઇકોસિસ્ટમ અહીંયા એસ્ટાબ્લિશ થયું છે. તદંતર પ્રક્રિયા છે. તો જે SOU ઓથોરિટી બનાવવામાં આવી એના પણ 2 આયામો હતા. એક ટુરિઝમ ગવર્નન્સ, જેથી પ્રવાસીઓને કોઈ પણ વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશનમાં જે સુવિધાઓ મળતી હોય અહીંયા મળે. એના માટે સદંતર પ્લાનિંગ, માસ્ટર પ્લાનિંગ ચાલતી હોય છે. નવા એટ્રેક્શન્સ દર વખતે એડ થયા જ કરે છે અને ટુરિઝમ ગવર્નન્સ ફ્રેમવર્કને જેટલું આપણે સ્ટ્રેન્થન કરીશું એટલા હાઈ એન્ડ ટુરિસ્ટ વિદેશી પ્રવાસીઓ અહીંયા આવશે. તો એની બધી કાર્યવાહી ચાલુ છે. સાથે સાથે એરિયા ડેવલપમેન્ટની દૃષ્ટિએ પણ જે એક આખું એકતાનગર જે 19 ગામડાઓનો વિસ્તાર અમારો છે એમાં બધી સુવિધાઓ જે આપવાની થતી હોય, સપોઝ પાઇપલાઇન મળે, કચરા ઉપાડવાની જે ટિપર વાહનો છે, એ બધી સુવિધાઓ જે એક મહાનગરમાં હોય એ અહીંયાના લોકોને મળે એના પણ પ્રયાસો ઓથોરિટી દ્વારા કરવામાં આવી. તો ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જણાવે છે કે નર્મદા જિલ્લો એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતા એ છે કે એમણે આ વિસ્તારને પસંદ કર્યો અને અહીંના સ્થાનિકોને રોજગારી અને આદિવાસી વિસ્તારનો વિકાસ થાય એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વૈશ્વિક પ્રવાસન સ્થળ વિકસાવાયું, જેને કારણે નર્મદા ડેમ, નર્મદા ઘાટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનેક પ્રવાસન સ્થળો ટેન્ટ સિટી બન્યા. આજુબાજુના વિસ્તારો અને સ્થાનિકોને ગામોનો વિકાસ થયો છે. રોજગારીની ઘણી તકો ઊભી થઈ છે. છેલ્લા 5 વર્ષમાં પ્રવાસીઓના આકર્ષણ માટે 22 જેટલા આકર્ષણ મુકાયા છે. તો આ વર્ષે 2025માં 282.52 કરોડના ખર્ચે 16 નવા પ્રોજેક્ટનું PM મોદી લોકાર્પણ કરશે અને 681.85 કરોડના ખર્ચે 10 નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. નર્મદા જિલ્લો એટલે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ ગણાય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા અને આ વિસ્તારને એમણે પસંદ કર્યો કે માં નર્મદા મૈયાનો એક પવિત્ર કિનારો, એની સાથે સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાનું નિર્માણ કરવું, ખરેખર એક અદ્ભુત સંગમ ઊભો થયો અહીંયા. અને જ્યારે આજે વર્ષ 2025માં દિવાળીનું પર્વ પણ છે અને એ પ્રકાશનું પર્વ ઉજવવાનું, અંધારામાંથી ઉજાસમાં લઈ જવાનું આ પર્વ અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું કામ પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં થયું છે. અંદાજિત 3 થી 4 હજાર જે લોકો કામ કરી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં, એ ત્યાંના સ્થાનિક લોકો છે. સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અનેક એવી હોટલો બની છે અને એ આયામોમાં આજે અહીંયા વિસ્તારના સ્થાનિક લોકો પોતે રોજગારી મેળવી રહ્યા છે, કામ કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના વિસ્તારમાં પણ અનેક હોટલો નિર્માણ થઈ છે, અનેક ટેન્ટ સિટી બન્યા છે, અનેક પેટ્રોલ પંપો આવ્યા છે અને આ બધું જ વિસ્તારમાં રોજગારી જો મળી રહી હોય તો અહીંના નવયુવાનોને, નવયુવતીઓને ખરેખર ખૂબ આનંદની વાત છે કે આજે આ વિસ્તારમાં રહેતી બહેનો, દીકરીઓ સક્ષમ બની છે, પગભર બની છે. આજે પિંક રિક્ષા દ્વારા જ્યારે જે હિંમતથી અને કોન્ફિડન્સથી જ્યારે આ બહેનો જ્યારે પિંક રિક્ષા ચલાવે છે ત્યારે ખરેખર મહિલાઓના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જો કોઈ જોવા મળતું હોય ને તો એક સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસર દ્વારા નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક આગવું સ્થાન ધરાવે છે. અને નર્મદા જિલ્લાના વિસ્તારની જે બહેનો છે કે સખી મંડળની બહેનો હોય, મિશન મંગલમની બહેનો હોય કે SSG ગ્રુપની બહેનો હોય, પરંતુ આ બહેનો પોતે નાનામાં નાના ગૃહ ઉદ્યોગો દ્વારા પણ પોતે અહીંયા પોતાનો સ્ટોલ મૂકીને પોતે જે વસ્તુઓ બનાવે છે એ પ્રદર્શિત કરીને એક સારું રોજગારીનું માધ્યમ પણ એમને મળી રહ્યું છે. અનેક લોકો આજે ગામડાની વસ્તુઓ ખરીદવા માટે પ્રેરિત થયા છે. શહેરોના લોકો આજે ગામડાની વસ્તુઓને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે. સુશોભિત કરવા માટે પણ આપણા ઘરના જે બંગલાઓ છે એમાં કે શહેરના મકાનોમાં આજે ગામડાની આ વસ્તુઓ જે ગામડાની બહેનો બનાવી રહી છે એને ખૂબ જ મહત્ત્વ આપીને ખરીદીને ઉત્સાહભેર પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે. હોમસ્ટેની વાત હોય કે આ વિસ્તારમાં રહેતી બહેનો હોમસ્ટે ચલાવીને જ્યારે પ્રવાસીઓને એક સરસ રીતે
પોતાના ઘરે રહેવા માટેનું એક આમંત્રણ આપે અને સાથે જો એ લોકોને ઘરનું ભોજન ખાવું હોય તો અહીંની જે પરંપરાગત વાનગી છે એ વાનગી પણ ખવડાવીને એક રોજગારીના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી રહ્યા છે. 2025નું આ દિવાળીનું પર્વ સર્વેના જીવનમાં ખૂબ ઉલ્લાસ, આનંદ અને પ્રગતિ લઈને આવે એવી જ શુભકામનાઓ પણ પાઠવું છું અને સર્વેના જીવનમાં ઉન્નતિ થાય, પ્રગતિ થાય એવી મા નર્મદા મૈયાને પ્રાર્થના પણ કરું છું. અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મીને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસકર્મી વિવેકસિંહ ડાભીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. સુરતથી અંકલેશ્વર આવતા ટ્રેક પર દર્શન હોટલની પાસે રોંગ સાઈડ જતી ટ્રકને પોલીસ કર્મચારીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ ટ્રક ચાલકે ટક્કર મારતા પોલીસકર્મી મોતને ભેટ્યો હતો. પાનોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં માર્ગ પર આવેલી હોટલ તેમજ ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક ટ્રક જીઆઈડીસીમાં જોવા મળતા ચાલકની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ ટ્રક અંકલેશ્વર હોવાની માહિતીના આધારે પાનોલી પોલીસે દરોડો પાડી ટ્રક ડ્રાઈવર વિપિન કુમાર ઉર્ફે બબલુ અશોક કુમારની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી પોલીસ કર્મીનું મોત નિપજાવનાર આરોપીને જેલ ભેગો કર્યો હતો. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. જાડેશ્વર નર્મદા તટ પર આવેલ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દરેકમાં રહેલા રાવણરૂપી અવગુણોને સમાપ્ત કરી જીવન ફૂલ સમાન બને તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે દીપ પ્રજ્વલિત કરી દિવાળીની ઉજવણી, દીપ પ્રગટાવી સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અનુભૂતિ ધામ ખાતે આજે દિવાળી પર્વની ઉજવણી કરાઈ, જેમાં બ્રહ્મકુમારી માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીની ઉપસ્થિતિમાં આજે વિશેષ દિવાળી પર્વની ઉજવણી કરાઈ, જેમાં 500થી વધુ ભાઈ બહેનો આ દિવાળી પર્વની ઉજવણીમાં જોડાયા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો પણ આ દિવાળી પર્વમાં જોડાઈ દીપ પ્રજ્વલિત કરી દિવાળી પર્વની ઉજવણી કરી હતી, જેમાં ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ અને માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીએ આ પર્વએ દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. દિવાળીનું મહાન પર્વ જેવો કે આપણે સૌ જાણીએ છીએ
કે શ્રી રામજી જ્યારે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરીને આવ્યા અને એના ઉજવણી નિમિત્તે જ્યારે અયોધ્યામાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા, વિજય મનાવવામાં આવ્યો, એનું યાદગાર અત્યારે પણ આપણે દીપાવલી મનાવી રહ્યા છે. તો બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા એક આધ્યાત્મિક દીપાવલીનું આયોજન થયું કે રાવણ જે છે એ કોઈ એક બહાર દેખાતો ફક્ત રાક્ષસ નથી, પરંતુ રાવણ દરેક મનુષ્યના અંદર છુપાયેલી બુરાઈઓ છે, જે કોઈકનામાં થોડીક કોઈકનામાં વધારે છે. તો એ અંદરના રાવણને મારીને આપણે સાચો આત્મા દીપક જગાવીએ અને પરમાત્મા પાસેથી શક્તિઓનો પ્રકાશ જીવનમાં પ્રાપ્ત કરીએ, એ હેતુસર આજે આધ્યાત્મિક દીપાવલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 500 જેટલા ભાઈ બહેનો સહભાગી થયા અને કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો. ઓમ શાંતિ. नमस्कार, मैं शालिद जॉन, प्रिंसिपल ऑफ शबरी विद्यापीठम स्कूल, ऑन बिहाफ ऑफ अयप्पा सेवा समिति, आप सबको हैप्पी दिवाली एंड विशिंग यू ऑल अ वेरी प्रॉस्पेरस न्यू ईयर. दीप जगमगाते रहे, सबके घर यूं ही झिलमिलाते रहे, साथ वो सब अपने और सब यूं ही मुस्कुराते रहे. हैप्पी दिवाली. ભરૂચની નંદેલાવ આંગણવાડી પાછળ રેડ કરી એ ડિવિઝન પોલીસે ₹12,000થી વધુના મુદ્દામાલ સાથે જુગાર રમતા 3ને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસે નંદેલાવ ગામમાં આવેલી આંગણવાડી પાછળ દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને જુગારિયાઓમાં દોડધામ મચી ગઈ હતી, જે પૈકી કેટલાક ભાગી ગયા હતા. જો કે ટીમે કરણ નનીનામા, કિશન વસાવા તેમજ યોગેશ જયંતિ વસાવાને ઝડપી પાડ્યા હતા. ભાગી ગયેલાઓની વિગતો પૂછતા તેમના નામ હિતેશ અશોક વસાવા, સુજલ સંજય વસાવા, દીપક કાલિદાસ વસાવા, ધવલ પટેલ તેમજ સતીશ વસાવાના નામ બહાર આવતા પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી દાવ પર લાગેલા તેમજ અંક ઝડતીના મળી કુલ ₹1280 રોકડા તેમજ 10,000ના 2 મોબાઈલ મળી કુલ 12,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદની અસરવાના ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળતા ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદના અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શના વાઘેલાને મંત્રીમંડળમાં સ્થાન અપાતા હર્ષ અને ઉમંગની લાગણી સમગ્ર ભરૂચ જિલ્લા અને શહેરના વાલ્મીકી સમાજના લોકો હર્ષ અનુભવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ અને સમાજના સભ્યો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી દર્શના વાઘેલાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સફાઈ કામદાર સેલના કિરણ સોલંકી સહિતના આગેવાનો અને સભ્યો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી ગુજરાતની સરકારમાં ઐતિહાસિક નિર્ણય એવો લેવાયો કે આજે ખરેખર સમગ્ર ગુજરાતના વાલ્મીકી સમાજ હર્ષની લાગણી અનુભવે છે. આજે ભરૂચ જિલ્લાની અંદર પણ અમારા વાલ્મીકી સમાજના લોકોએ જે અસારવા 56 મત વિસ્તારના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલાજીને મંત્રીમંડળમાં જે પદ આપ્યું છે, રાજ્ય સરકારના મંત્રી બનાવી અને સ્વતંત્ર હવાલો જે સોંપવામાં આવ્યો છે, તેના માટે અમે ખરેખર ખૂબ જ આનંદિત છે. અને દિવાળી ટાણે જે ગુજરાત સરકારે વાલ્મીકી સમાજને આ એક સારામાં સારી ભેટ આપી છે, તે બદલ હું ગુજરાત સરકારનો, ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો અને તેમના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે આ વાલ્મીકી સમાજને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ખરેખર આ મહત્ત્વ ખૂબ જ પહેલાં આપવામાં આવવું જોઈતું હતું, પરંતુ દેર આયે દુરુસ્ત આયે, પણ વાલ્મીકી સમાજને આજે ન્યાય મળ્યો છે એ બદલ ખરેખર વાલ્મીકી સમાજ ખૂબ જ આનંદિત છે। हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે। જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર દિવાળી પર્વ પર મંદિરને વિવિધ લાઇટિંગથી ડેકોરેશનથી સજાવવામાં આવ્યું છે, જેનાથી નર્મદા તટે મનોહર દ્રશ્યો સર્જાઈ રહ્યું છે। જી નગર મોચી સમાજ ભરૂચ દ્વારા દિવાળી નિમિત્તે વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના નિર્મલ ગંગા હોલ ખાતે જી નગર મોચી પંચની સમાજની વિધવા બહેનોને દિવાળીના તહેવાર નિમિત્તે રાહત નિધિ તથા સમાજના દાતાશ્રીઓના સહયોગથી જીવન જરૂરિયાત તેમજ તહેવારને અનુરૂપ વિવિધ વસ્તુઓની કીટ બનાવી વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના ટ્રસ્ટી મંડળ દ્વારા દરેક દાનદાતાશ્રીઓ તથા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં દિવાળી દરમિયાન આપાતકાલીન બનાવો નહીં બને તેના માટે 108 સજ્જ, 108ની 40 જેટલી ટીમના 130 કર્મચારીઓ દિવાળી તહેવાર દરમિયાન ખડે પગે રહેશે। દીપાવલી પર્વના 5 તહેવારોના ઝુમખા પૈકી કાળી ચૌદસની પરંપરાગત પૂજા। ભરૂચ પાલિકા દ્વારા ભાઈબીજની ભેટ, ભાઈબીજના દિવસે સિટી બસમાં મફત મુસાફરી। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મહિલાએ મોતની છલાંગ લગાવવાનો કર્યો પ્રયાસ। મહિલા નદીમાં કૂદે એ પૂર્વે જ સ્થાનિક નાવિકોએ પકડી રાખી જીવ બચાવ્યો। જીવનથી કંટાળી મહિલા અંતિમવાદી પગલું ભરવા જઈ રહી હોવાની માહિતી। પ્રવાસીઓની પહેલી પસંદ બની રહેલ એકતાનગર કેવડિયા, આદિવાસીઓ અને સ્થાનિકોને રોજગારી મળતા ખુશી। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।